સુરતમાં જિલ્લા ખેતીવાડી અધિકારીની ઉપસ્થિતિમાં ડિજિટલ ક્રોપ સર્વેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। જિલ્લામાં 45 દિવસમાં 762 ગામોમાં અંદાજિત 2.27 લાખ સર્વે નંબર પાક વાવેતરનો ડિજિટલ ક્રોપ સર્વે હાથ ધરવામાં આવશે। આ સર્વેનો કામરેજ તાલુકાના દેલાડ ભૈરવ ગામમાંથી પ્રારંભ કરાવ્યો હતો। આ સર્વે દ્વારા જિલ્લામાં કયા સર્વે નંબર પર કયા પાકનું વાવેતર કરવામાં આવ્યું છે તે અંગેની જાણ કરી શકાશે। રાજ્યમાં અગાઉ મહેસૂલ વિભાગ દ્વારા પાણીપત્રક નમૂના નંબર 12ની નોંધણી કરવામાં આવતી હતી, જે પૂરેપૂરી થતી નહોતી। ડિજિટલાઇઝ ક્રોપ સર્વે થતાં હવે 100% પાણીપત્રક નમૂના નંબર 12માં નોંધણી થશે। ભારત સરકારની ડિજિટલ ક્રોપ સર્વે યોજના અંતર્ગત સુરત જિલ્લામાં ગઈકાલથી આપણે ડિજિટલ ક્રોપ સર્વેનું કામગીરી શરૂ કરી છે। સુરત જિલ્લામાં લગભગ 2,27,000 જેટલા સર્વે નંબરને 45 દિવસની અંદર આપણે એને કવર કરીશું। આ યોજના અંતર્ગત સુરત જિલ્લાના તમામ સર્વે નંબરમાં કયો પાક વાવેતર થયો છે એ આપણે ડિજિટલ મીડિયા મારફત જાણીશું। આનો ઉપયોગ એ થશે કે ભવિષ્યમાં જો કોઈ કમોસમી વરસાદ આવશે, પાક નુકસાની થશે તો એનું તમામ સર્વે આ મીડિયા મારફત આપણે કરી શકીશું। તે તદુપરાંત કોઈપણ પાકમાં રોગ જીવાત કે એ પણ આપણને આ મીડિયા મારફત આપણે આ ડિજિટલ ક્રોપ સર્વે મારફત આપણે જાણી શકીશું। એટલે ભવિષ્યમાં આ જે એપ છે એ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી નીવડશે।